અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। સામાન્ય વરસાદમાં રોડ બેસી જતા એક ટ્રેલર ફસાયું। વંદે માતરમથી ન્યૂ રાણીપ જતા માર્ગ પર આ ઘટના ઘટી। રોડમાં ટ્રેલર ફસાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો તો પ્રી મોન્સૂન કામગીરીના નામે ખિસ્સા ભરવાનું કામ થતું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીપક, એએમસીના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે, ટ્રેલર એક ફસાયું, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે હવે પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો દર વખતે ઉભા થતા હોય છે ને આ વખતે પણ વરસાદ ખેંચાયો, પરંતુ જયારે પહેલો વરસાદ પડ્યો સામાન્ય તેમાં પણ એ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, જેમાં જે ટ્રેલર છે તે ફસાયું હતું। વંદે માતરમથી જે ન્યૂ રાણીપ જવાનો રસ્તો છે ત્યાં આ રોડ બેસી જતા ટ્રેલર ફસાયું હતું, જેને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યું। એટલે કે ક્યાંક પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા તો ખર્ચવામાં આવે છે, પરંતુ પહેલા વરસાદની અંદર જ આ પ્રકારે જયારે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે ત્યારે ચોમાસા દરમિયાન કયા પ્રકારની સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની સ્થિતિ થશે તેના પર સવાલો ઉભા થયા છે। રાધા, દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।